અંકલેશ્વર ખાતે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા 511 દીકરીઓને શિક્ષણ સહાયના ચેક અર્પણ કરાયા. અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં બેટી બચાવો બેટી પઢાઓના અભિયાનને સાર્થક કરતો એક ભવ્ય કાર્યક્રમનું આયોજન હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. ચીનવાલા કમ્પાઉન્ડ સ્થિત શારદા ભવન ટાઉન હોલ ખાતે રવિવારના રોજ આયોજિત આ કાર્યક્રમમાં જરૂરિયાતમંદ 511 દીકરીઓને શિક્ષણમાં પ્રોત્સાહન રૂપે પ્રત્યેકને 7,500ની શૈક્ષણિક સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં રાજ્યના પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા ભરૂચના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવાએ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી દીકરીઓને આશીર્વચન પાઠવ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ ફાઉન્ડેશનની આ કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે દીકરીઓના શિક્ષણ માટે કરવામાં આવેલું આ રોકાણ આવતીકાલના સશક્ત સમાજનું નિર્માણ કરશે. કાર્યક્રમ દરમિયાન અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ ભાવેશભાઈ કાયસ્થ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કરણા, નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ મંચ પર બિરાજમાન થયા હતા. વક્તાઓએ હીરાબાનો ખમકાર ફાઉન્ડેશનના ભગીરથ કાર્યની પ્રશંસા કરતા કહ્યું હતું કે આર્થિક મુશ્કેલીને કારણે કોઈ પણ તેજસ્વી દીકરી શિક્ષણથી વંચિત ન રહે તે જોવાની જવાબદારી સમાજની છે અને આ સંસ્થા તે દિશામાં ઉત્કૃષ્ટ કાર્ય કરી રહી છે. આ પ્રસંગે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ જેવા કે RMPS સ્કૂલના પ્રમુખ મહાવીર જૈન, શ્રવણ વિદ્યાભવનના પ્રમુખ કિશોરભાઈ સુરતી અને અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના સેક્રેટરી ડોક્ટર મહેન્દ્રભાઈ પંચાલ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને સંયોજન નિરાલીબેન પટેલ અને જનક શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખો હિંમતભાઈ સિલડિયા, ચંદુભાઈ કોઠિયા અને રમેશભાઈ ગાબાણી તેમજ અન્ય સામાજિક કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. અંતમાં પ્રેરણા હીરાબાનો ખમકાર ફાઉન્ડેશનના નિમંત્રક પિયુષભાઈ દેસાઈએ તમામ મહેમાનો, દાતાઓ અને વાલીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ સંસ્થા દીકરીઓના ઉત્થાન માટે આવા સેવાકીય કાર્યો ચાલુ રાખશે. 511 દીકરીઓના ચહેરા પર છવાયેલી સ્મિત અને ઉત્સાહ સાથે આ શૈક્ષણિક સહાય વિતરણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. મારું નામ ત્રિષા કુમાર સુનિલભાઈ છે. હું MTM ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણું છું. મારા પપ્પા દિવ્યાંગ છે. જે હીરાબા ખંભાર ફાઉન્ડેશનમાં જે બી સર લોકે અમને ફીસ ભરવા માટે જે બી ચેક આપ્યો છે તે તેમના આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર માનું છું. ઘરની પરિસ્થિતિ કેવી છે અને શું કહેવું છે? મમ્મી હોસ્પિટલમાં જોબ જાય છે. ઘરની પરિસ્થિતિ એટલી બધી સારી નથી. મારું નામ દિવ્યા રણજીતભાઈ રાઠોડ છે. હું અંકલેશ્વર તારફળિયાથી આવું છું. મારા પપ્પા દૂધની મજૂરી કરે છે અને મારા દાદા ચાનો ગલ્લો ચલે છે જ્યોતિ ટોકીઝ પર. મારા મમ્મી ઘરે રહે છે અને મારા દાદી પણ ઘરે રહે છે. મારી એક નાની બેન છે, એ કન્યા શાળા નંબર 3 ચોટા બજારમાં સ્કૂલમાં જાય છે, 2જા ધોરણમાં, અને મારો નાનો ભાઈ છે. આ ચેક અમને અમારા યુનિફોર્મ માટે, બૂટ લેવા માટે કે ગમે તેવી સામગ્રી માટે જરૂરિયાત છે. મારા પપ્પા પ્લાસ્ટિકની કંપનીમાં નોકરી કરે છે અને મારી મમ્મી પણ મારા નાના ભાઈને લઈને કામે જાય છે ને મારી નાની બેન છે એ 1લા ધોરણમાં જાય છે ને મારો એક ભાઈ છે તે હોસ્ટેલમાં રહે છે ને અમે અહીંયા શ્રીમતી MTM ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. એ અમારા માટે અને મારા પરિવાર માટે મારી જે શૈક્ષણિક પ્રવૃત્તિ છે એમાં પણ ખૂબ જ ઉપયોગી છે અને મારા ભાઈ બહેનના જે જરૂરિયાત સામાન છે, જે કપડાં ને બધા, એમાં પણ ખૂબ જ ઉપયોગી છે આ હીરાબા ફાઉન્ડેશનના પ્રોગ્રામના લીધે. આ 511 દીકરીઓને જે ચેક આપવામાં આવ્યો છે એ ચેકના લીધે જે દીકરીઓ જે ભણવામાં એમના મા બાપ એમને 8મા ધોરણ પછી નથી મોકલતા, એમને જરૂરિયાત થઈ શકે છે કે જે 8મા પછી ભણવા માંગતી હોય જે દીકરીઓ, તે દીકરીઓ બી ભણી શકે છે. આ કામગીરીને લઈને તમે શું કહેશો? ખાસ કરીને આ કામગીરીના લીધે એટલે આ કામગીરી જે પિયુષભાઈ દેસાઈ સર છે તેઓને હું ખૂબ જ અભિનંદન પાઠવું છું અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ છે, એમને પણ મેં ખૂબ જ અભિનંદન
આભાર માનું છું એમનો કે આ અમારી જે અમારા આદિવાસી સમાજમાં જે છોકરીઓ જે ભણી નહીં શકતી એમના માટે આ એ ફાઉન્ડેશન આ અમને જે પ્રોગ્રામ છે એમના માટે અમારી દીકરીઓને એમણે જે પૈસા આપ્યા છે એમનો હું ખૂબ જ આભાર માનું છું દિલથી. થેન્ક યુ. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 75 વર્ષ પૂર્ણ થયા છે તે નિમિત્તે આદરણીય પિયુષભાઈ દેસાઈ દ્વારા હીરાબાગનો ખમકાર કાર્યક્રમ યોજીને 21,000 દીકરીઓને શૈક્ષણિક કાર્યમાં કામ લાગે એ માટેની ફીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એ નિમિત્તે અંકલેશ્વર ખાતે પણ 511 દીકરીઓને ભણવા માટે આર્થિક મદદરૂપ થઈ રહ્યા છે. ત્યારે હું પિયુષભાઈ દેસાઈને અને એની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ જ રીતે દાતાશ્રી તરીકે દાન કરતા રહો અને જનસેવા કરતા રહો એવી શુભેચ્છાઓ પાઠવું છું. આજે અંકલેશ્વર ખાતે 511 જેટલી દીકરીઓને હીરાબાનો ખોંકાર ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક ફી 7,500 રૂપિયાની રકમ આપવામાં આવી છે. અને જેમાં અંકલેશ્વર શહેરની મોટાભાગની સ્કૂલો પ્રાઇવેટ સ્કૂલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જે દીકરીઓના પેરેન્ટ્સ ન હોય કાં તો આર્થિક પરિસ્થિતિ નબળી હોય એની દીકરીઓ ભણાવી ન શકતા હોય એવી દીકરીઓને અમે મદદ પહોંચાડી રહ્યા છીએ. અને આજ સુધી અમે 4200 દીકરીઓને મદદ પહોંચાડી હતી અને આજે 500નો ઉમેરો વધારે થશે એટલે 4,700 જેટલી દીકરીઓને મદદ અત્યાર સુધીમાં પહોંચાડશું.